હેલો ગુડ મોર્નિંગ। તો કેમ છો બધા? ને આપણે સવારમાં બનાવી નાખી છે જડીબુટ્ટી, વાટકો ભરી લીધો છે અને ચા પીધીને તા દીકુ છે ને એને કીટ મળ્યું ને તો એ મને બતાવતો હતો કે મમ્મી જો કીટ મને કેવું લાગે છે। દીકુને સરસ કીટ મળ્યું હો। પછી તો આવેલી હતી બેન રજામાં તે જો બધા કપડાં ધોઈ નાખ્યા અને હજી એટલા પડ્યા છે। નવરા થયા તા તો દીકુ આવી ગયો નિશાળેથી અને દીકુને આજ આવેલા હતા નાસ્તામાં દાળ ભાત। દીકુ નાસ્તો કરતો હતો ત્યાં તો મનીષ કે તું નવરી છો તો એ કે થોડીક વાર મને મદદ કરાય ને। તો હું બેસી ગઈ મશીને। ઘણા ટાઈમથી બેઠી નહોતી એટલે પછી હું એને પૂછીને કરતી હતી કે કેમ હોય એમ। એને પાછી પેટર્ન ફેર્યા કરે તો એને પૂછીને પછી સિલાઈ મારું મેં કીધું નકર ખોટું તોડવું પડે ને પછી। આ તો અધૂરો લોટ છે, પછી છે ને નવો લોટ આવે ને એટલે હું તમને બતાવીશ કે કઈ રીતનું કટિંગ આવે। રેડીમેડ અમે પેન્ટ બનાવવા લાવીએ છીએ ઘરે। પછી તમે મારી દીધી સિલાઈ। હમણાં સિલાઈ મારીને તમને બતાવું કે કેવી આપણથી લાગે છે। અને મારો વિડીયો લેતો તો વિરાટે વિડીયો સરસ લઈ દીધો હો મને। ઘણા ટાઈમથી બેઠીને એટલે થોડીક વાર લાગે હો પછી। પછી આપણે મારી દીધી છે જો એવી રીતના સિલાઈ મારવાની હતી। અને પછી તો અમે મા દીકરો બે તૈયાર થઈ ગયા એમ કે હાલો મશીને બેઠા તો હવે પાણીપુરી ખાવા લઈ જાઓ। તો પછી અમે પહોંચી ગયા પાણીપુરી ખાવા। કોને કોને પાણીપુરી ભાવે કમેન્ટમાં જરૂરથી કહેજો। પાણીપુરી જો બની ગઈ છે, દીકુઈ ખાવા માંડ્યો છે। હાલો તમે બધા પાણીપુરી ખાવા। પાણીપુરી ખાઈને પછી અમે ઘરે આવ્યા ને તો ઢીંગુની આવી ગયા હતા મામાના ઘરેથી। ભાઈ ઢીંગુ કે મમ્મી ભૂખ લાગી। પછી મેં બનાવી નાખી સૂકી ભાજી અને મઠ્ઠો અમે ઘરે બનાવ્યો હતો અને રોટલી। હાલો તમે પણ આવી જાઓ બધા જમવા। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। જય માતાજી, જય દ્વારકાધીશ।